ચુડા તાલુકાના ઝોબાડા ગામે યુવતીની હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. ઝોબાડા પ્રાથમિક શાળાની પાછળથી યુવતીની લાશ મળી આવી હતી. હત્યા પ્રેમ સંબંધમાં થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. લોકલ પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે ગામના જ એક વ્યક્તિ સંજયભાઈ બચુભાઈએ છરીના ઘા ઝીક્યા હતા. 10 થી 12 જેટલા છરીના ઘા ઝીકી યુવતીની નિર્મમ હત્યા નિપજાવી હતી. હેતલબેન ભૂપતભાઈ નામની યુવતીની હત્યા થઈ છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી ચૂક્યો છે. એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવી હતી અને અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આજરોજ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોબાડા જે એક ગામ આવેલું છે ત્યાં વહેલી સવારે એક બનાવ બનેલો હતો. આ ઝોબાડા ગામની અંદર આવેલી પ્રાથમિક શાળાની બાજુમાંથી એક મહિલાની લાશ જે છે એ મળવા બાબતેની હકીકત પોલીસને ત્યાં આવેલી હતી. જેના અનુસંધાને લોકલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધારાની તપાસ કરતા એવી જાણકારી મળેલ કે આ જગ્યાએ જે છે હેતલબેન ભૂપતભાઈ જુવાલિયા કરીને જે સ્ત્રી છે એમની આ જે છે બોડી છે અને ગામના જ એક વ્યક્તિએ ચાકુ વડે એમના ઉપર હુમલો કરી અને મલ્ટિપલ જે છે એ જગ્યાએ એમને ઘા મારી અને જગ્યા ઉપર તેમનું મૃત્યુ નિપજાવેલ છે. વધુ તપાસ કરતા લોકલ પોલીસને જાણવા મળેલ કે આ હેતલબેન જે છે એમને તેમના જ ગામના સંજયભાઈ બચુભાઈ લીંબડિયા આમની સાથે પ્રેમ સંબંધ હતો અને એમની સાથે એમને મૈત્રી કરાર કરી અને એમના થકી એક બાળકનો પણ જન્મ જે છે એ આ હેતલબેનને થયેલો હતો. આ સંજયભાઈ જે છે આર્મીમાં પોતે નોકરી કરે છે, પાછળથી પોતે બીજા એક મેરેજ પણ કરે છે. ત્યાંથી પણ એમણે છૂટાછેડા જે છે થયેલા હતા, પણ આ બંને વ્યક્તિનો અંદરોઅંદરના પ્રેમ સંબંધ બાબતે જે છે એ રાગદ્વેષ રાખી અને આ જે સંજયભાઈ છે એમના પિતા બચ્ચુભાઈ લીંબડિયા કરીને જે છે એમણે આજે મરણ જનાર ભોગ બનનાર મહિલા જે છે એમના ઉપર પોતે આજે વહેલી સવારે હુમલો કરી અને અલગ અલગ ચાકુના લગભગ 10 થી 12 જેટલા ઘા જે છે શરીરે મારી અને આજે મહિલા છે એનું મૃત્યુ ત્યાં ગામની અંદર જ નિપજાવેલું છે. જેવી ઘટના સ્થળે અમને આ બાબતે જાણકારી મળી તો એફએસએલ અને અન્ય ટીમોની મદદ લઈ અને જગ્યાને કોર્ડન કરી અને ત્યાંની જે છે તપાસની તજવીજ જે છે હાથ ધરેલી છે. આ સિવાય આરોપી જે છે બચુભાઈ એમને પકડવા માટે થઈને અલગ અલગ ટીમો બનાવી આજુબાજુના વિસ્તારમાં એમના સગાવાલા અથવા બીજી જગ્યાઓ તમામ જગ્યાએ હાલ તપાસ ચાલુ છે. આ સિવાય ચુડા પોલીસ સ્ટેશનમાં આજે જાણકારી છે એના આધારે ફરિયાદીની ફરિયાદ લઈ અને બીએનએસની કલમ 103(1), જીપી એક્ટની કલમ 135 અને બીએનએસ કલમ 54 મુજબની જે ફરિયાદ જે છે ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને ચુડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એને ડાભી જે છે આ તપાસ આગળ વધારી રહ્યા છીએ. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.